વડોદરા શહેરના કલાલી ગામ ખાતે વિશ્વામિત્રી નદીના પાણી ઉતરતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશેલા પાણી હવે ઓસરી રહ્યા છે। ત્યારે કલાલી ગામ ખાતે વિશ્વામિત્રી નદીના પાણી ઉતરતા હવે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં માંજલપુર મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા નાયબ મામલતદાર અનિરુદ્ધસિંહ ચાવડાની આગેવાનીમાં આજે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જે સર્વેનો રિપોર્ટ 2 દિવસમાં તંત્ર સમક્ષ મૂકવામાં આવશે, જે બાદ સરકારના આદેશ મુજબ કેસ્ટોલ અને અન્ય સહાયની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે તેવું નાયબ મામલતદાર અનિરુદ્ધસિંહ ચાવડાએ જણાવ્યું હતું। વોર્ડ વાઇઝ મામલતદાર ઓફિસ વાઇઝ પ્રાંત સાહેબ દ્વારા હુકમ કરી અને ટીમોની રચના કરવામાં આવેલ છે, જે આ પૂરના પાણીથી જે અસરગ્રસ્ત વિસ્તારો હતા એનું અત્યારે સર્વે ચાલુ છે। જે પણ નિયમો મુજબની સરકારી સહાય ચૂકવવામાં આવશે એના માટે સર્વે અત્યારે ચાલુ છે। સર્વે 2 દિવસમાં પૂરી કરી દેવાનો ટાર્ગેટ આપ્યો છે અને એટલે 2 દિવસમાં તંત્ર દ્વારા બધો સર્વે પૂર્ણ કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।